કોંગ્રેસ નેતાનો વાહન વ્યવહાર વિભાગ પર 10 લાખ વાહનોને બ્લેકલિસ્ટ કર્યાનો ગંભીર આક્ષેપ। ગુજરાત વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારી અને અંધેર વહીવટને આક્ષેપ થયા છે। ગુજરાતના 10 લાખ જેટલા વાહન ચાલકોને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાયા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ કોંગ્રેસ નેતા દર્શન નાયકે રાજસ્થાનના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને કરી છે। રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા વાહનોને 2.5 વર્ષ બાદ વાહન વ્યવહાર વિભાગે બ્લેકલિસ્ટ કરતા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે પ્રતિષ્ઠિત વ્યક્તિઓની શાખને હાનિ પહોંચાડવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। 2.5 વર્ષ બાદ અધિકારીઓને બ્રહ્મ જ્ઞાન થતા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકના વાહનને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। માત્ર કોંગ્રેસ નેતા દર્શન નાયકના વાહનને નહીં પરંતુ ગુજરાતના 10 લાખ જેટલા આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ દર્શન નાયકે કર્યા છે। દર્શન નાયકે આક્ષેપ કરતા કહ્યું કે વર્ષ 2021ની 1 એપ્રિલથી આરટીઓ કચેરીએ રજીસ્ટ્રેશન થયેલા વાહનોને સોફ્ટવેરમાં બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે। માત્ર 240 રૂપિયા જેટલી નજીવી રકમ બાકી હોવાનું સોફ્ટવેરમાં જણાવીને આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના વાહન ચાલકોને તો ખ્યાલ પણ નથી કે તેઓના વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। મારા પોતાના વાહનને બ્લેકલિસ્ટ કરવાની સાથે અને વાહન ચાલકોના વાહનોને પણ બ્લેકલિસ્ટ કર્યાની ફરિયાદ મારી સમક્ષ આવી છે, જે વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારી છતી થાય છે। કેન્દ્રના વાહન વ્યવહાર વિભાગનો જે પરિપત્ર હતો તે વર્ષ 2021 પછીનો છે, જેમાં રજીસ્ટ્રેશન ફીમાં સુધારો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું અમલીકરણ કરવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ, તેના અધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી નિષ્ફળ સાબિત થયા છે અથવા તો ધ્યાન આપવામાં આવતું નથી, જે ગંભીર બેદરકારીને કારણે ગુજરાતના 10 લાખ વાહન વ્યવહારોએ હાલાકી ભોગવવાનું વારો આવ્યો છે। આજે પણ મોટાભાગના વાહન ચાલકોને તે અંગેની જાણકારી નથી કે તેઓના વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। આટલી ગંભીર બેદરકારી હોવા છતાં અધિકારીઓ સામે તપાસ કરાવવા અને કાર્યવાહી કરવાને બદલે સરકાર દોષનો ટોપલો વાહન ચાલકો પર થોપી રહી છે। 2.5 વર્ષ બાદ વાહન વ્યવહાર વિભાગને બ્રહ્મગાન થવું અને વાહન ચાલકોને બ્લેકલિસ્ટ કરી પ્રતિષ્ઠિત વ્યક્તિઓની શાખને હાનિ પહોંચાડવાનું કાર્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। જે વાહનોને બ્લેકલિસ્ટ કરાયા છે તેઓને નોટિસ સુદ્ધા પાઠવવામાં આવી નથી। સૌથી ગંભીર બાબત તો એ બનીને સામે આવી છે કે જો વાહનનો અકસ્માત થાય, વાહન ટ્રાન્સફર કરાવવું હોય અથવા તો અકસ્માતના સમયે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો ચોક્કસથી ઉઠી રહ્યા છે। સરકાર સમક્ષ આ પ્રશ્નો આવ્યો છતાં શા માટે કોઈ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં ન આવ્યા, તે પણ એક સવાલ છે। માત્ર વાહનોને બ્લેકલિસ્ટ કરી સમસ્યાનું સમાધાન લાવવાથી કોઈ ઉકેલ આવતો નથી। 2.5 વર્ષ બાદ સરકાર અને વિભાગને બ્રહ્મજ્ઞાન થયું તે બદલ હું અભિનંદન પાઠવું છું, પરંતુ જે 10 લાખ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાવવા જોઈએ તેવી લોકોની અને તમામ બ્લેકલિસ્ટ કરાયેલા વાહન ચાલકોની માંગ છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુડ ગવર્નન્સ, સુશાસનની જે વાત કરે છે, કેન્દ્ર સરકારનો જે પરિપત્ર રજીસ્ટ્રેશન માટેનો હતો એનું અમલીકરણ કરવાનું ગુજરાત સરકારનું વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારીના કારણે 1 એપ્રિલ 2021 પછી જે ગુજરાતના 10 લાખ વાહનો જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા અને રજીસ્ટ્રેશન થયા પછી એ વાહન ચાલકોના નામે વાહનો થયા હતા અને એમાં જે પરિપત્રનું અમલીકરણ કરવાનું એ ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારીના કારણે ન થતા મારું પોતાનું વાહન સહિત સામાજિક રીતે સંકળાયેલા, રાજકીય રીતે સંકળાયેલા, બૌદ્ધિક રીતે સંકળાયેલા 10 લાખ વાહન ચાલકોને નજીવી 240 રૂપિયાની રકમ રજીસ્ટ્રેશનની બાકી હોવાનું કરીને બ્લેકલિસ્ટ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। આ ગંભીર બેદરકારીના કારણે આ વાહનથી જો કાલે ઉઠીને અકસ્માત થાય, આ વાહન માલિકે વાહન વેચવું હોય કે ટ્રાન્સફર કરવું હોય, પરંતુ બ્લેકલિસ્ટ હોવાના કારણે આ વાહન ચાલકોને આવનારા દિવસોમાં તકલીફ પડવાની છે। આ તકલીફ અને ગંભીર બેદરકારીનો કોઈ ભોગ બન્યો હોય તે વાહન ચાલક ગુજરાતનો બન્યો છે। એટલે સમગ્ર બાબતની તપાસ વાહન વ્યવહાર વિભાગના મંત્રીશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને એની વસૂલાત કરવામાં આવે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે। સુરત આરટીઓને કોઈ સંપર્ક કર્યો છે તમે કે આવું થયું છે? નવાઈની વાત એ છે કે કોઈ પણ લેણું બાકી હોય તેની જાણ કરવામાં આવે, એની નોટિસ આપવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ પણ આ વાહન માલિક દ્વારા કરવામાં આવી નથી। અને એક વખત વાહન રજીસ્ટ્રેશન થઈ ગયું હોય,
વાહનમાં જો કોઈ 1 રૂપિયાની ફી પણ બાકી હોય તો એ વાહન ચાલકના નામે થતું નથી રજીસ્ટ્રેશન, તો કયા પ્રકારની કામગીરી આ ગુજરાત સરકારના આ વિભાગની છે? એક નવાઈ પ્રમાણે તેવું વાત છે. એટલે માન્ય આ વિભાગના મંત્રીશ્રીની પણ વિશેષ જવાબદારી છે કે આ બાબતમાં ગંભીરતાથી પગલાં લે, એ પ્રકારની લોકહિતમાં મેં માંગણી કરી છે.